હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજ ચોથો રવિવાર મહા મહિનાનો છે એટલે આપણે જવાનું જાય છે મેળે. મને કંઈ બ્લોગ ઉતારતા નહીં આવડતો, તો આપણે ચાલો ગાડી ઉપર એક નાનો વિડીયો લીધી મતલબ મેળાનો લીધી, કારણ કે આ સમૂહલગ્નની મિટિંગ છે તો એનો વિડીયો ઉતારવાનો છે એટલે આપણે મતલબ મેળો બતાવી દઈએ. તો એક સુધી વિડીયોમાં બના રહેજો. પોગી ગયા છે પેટ્રોલ પંપે પિથલપુર. ગાડીમાં પેટ્રોલ નાખી દઈએ, સમય પણ ઘણો થઈ ગયો છે. તો હાલો હમણાં પેટ્રોલ નાખીને પછી બસ. તો ભાઈ આપણે આંબળા પોગી ગયા છે. તો અહીંથી 1 કિલોમીટર જેવું થતું છે. તો એ ટ્રાફિક અત્યારે ઓછે છે કારણ કે આપણે વહેલા છીએ. ટ્રાફિક હોય છે આ ગાડી આપણે આવેલા છે ખાલી કેમ છે ઘડી વાર વાગવાનું છે. આજ મહાશિવરાત્રી છે એટલે રતાળા પણ વરસાદ આવે છે. આ રીતનો બધો મેળો છે. છેલ્લો રવિવાર છે એટલે ભાઈ ટ્રાફિક પણ બહુ છે. તો વહેલા છે એટલે શર્ટ ને નલમાના દર્શન કરવા માટે પહોંચ્યા છીએ. પણ અહીંયા દર્શન કરવાની એટલી બધી ટ્રાફિક હોય છે કે વારો પણ ન આવે જઈ શકો છો. તો આપણે અંદર તો નહીં જઈ શકીએ પણ આપણે બહારથી દર્શન કરી લઈએ. આપણે જો અહીંયા દૂરથી દર્શન કરી લઈએ કારણ કે ટ્રાફિક જ એવડી હોય છે. બધી વસ્તુઓ સારી હોય છે. આ રીતનો મેળો છે. આ બે ખરીદી કરે છે અહીંયા. ઘણી બધી વસ્તુ અલગ અલગ પ્રકારની માં બેસાડી શકો છો. અહીંયા નાની નાની ગાડીમાં બહાર મેળો ઘણો બધો મોટો છે. આખો દે આટો મારી તો એમાં ભાઈ ખૂટે નહીં. તો અહીંયા મંદિર પણ છે. અહીંયા જો આ બધી વસ્તુ બેસે છે. અહીંયા ધાબળા બેસે છે. આમાં આખો દે આટો મારો ને તો એ ખૂટે જ નહીં. કેમ મજા આવે મેળામાં? કપડા હાવ સસ્તા. ફાઇનલી જો નાસ્તો કરવા માટે આવી જાય છે. ઠંડામાં ઠંડી ડીશો લીધી છે. જવો તમે જોઈ શકો છો. મજા આવે ને ખાવાની? હાલો ભાઈ ખાઈ લઈએ. પેલા આપણે ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ. મેળામાં ફૂલ ટ્રાફિક છે. ક્યાં આટા મારો એમ કંઈ નથી નીકળતા. હવે ભાગીએ ધીમે ધીમે. ટ્રાફિક બહુ છે બધી મેળામાં. વેપાર કંઈક લીધી ને કેટલી લીધી? 120 કિલો ભાઈ વેપાર. 120 કિલો બાલાજીની પર 3 કિલો ઓર્ગેનિક. અમે કિલો લઈ લીધા કાલ, બાકી લીધા હતા.
મેળામાં નીકળી ગયા છે જો રોડ ઉપર વાગ્યા છે અને ખરીદી કરીને હવે કરી અમારે મીટિંગ છે પછી મંદિરે એટલે આગળ નીકળી ગયા છે તો હાલો હવે ખરીદી થોડે બહુ ટ્રાફિક નહીં એટલે વાંધો નહીં કરતા ભાઈ ટ્રાફિકમાંથી નીકળતા અડધી કલાક તો બહાર ગયું છે નીકળવાનું. તો હેલો મિત્રો, તમે અત્યાર સુધીમાં લગભગ મહેશભાઈ તમને મેળાનો વિડીયો આગળ દેખાડ્યો છે. હવે પછીને આપણે બે વાગી ગયા છે, 2 ઉપર થઈ ગયું છે. હવે આપણે 2:30 વાગે ફાઇનલ સમૂહ લગ્નની મીટિંગ શરૂ થવા જઈ રહી છે. તો તમને આખી અમે મીટિંગ દેખાડશું કે સમૂહ લગ્નની અંદર શું આયોજન છે. તમામ માહિતી અહીંથી આપવામાં આવશે કે અહીંથી બધી માહિતી તમામ લગ્નની આખી માહિતી છે એ વરકન્યાને અહીંથી સૂચના આપવામાં આવશે. સમૂહ લગ્નમાં દીકરીવાળાને શું લાવવાનું એ પણ અમે અહીંથી નોટિસ આપવાના છીએ અને વરપક્ષવાળાને હું લાવવાનું છે એ કહેવાના છે. એટલે બનારો વિડીયોમાં આગળ મીટિંગ શરૂ થાય એટલે પછી બધી દેખાડી. અહીંયા જો ફાઇનલી ચા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. કામ કઈ ભાઈ બધા માટે ચા બનાવવાનું શરૂ છે. અમારા પાંચાભાઈ આદુ, પછી અહીંયા ભરતભાઈની જો મરસા સુધારે છે. બાકી બધા પબ્લિક તો આવી ગયું છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો, હમણાં તમને બધું બતાવી દઉં. પછી એમને જગદીશભાઈ ધરમસિંહભાઈ બારિયા આ મોટા છે. લાવવું પડે વાર પછી આપણે થોડીક લાંબી ચર્ચા કરશું, પણ તમને જેથી કરીને પહેલાં હું ફોર્મ અને મંડપ નંબર આપી દઉં. એમાં કોઈ 2 બહેનોના 3 બહેનોના લગ્ન હોય અને તમને એમ લાગે કે આવડા લોકોએ મંડપ નંબર આપવામાં ભૂલ પડી છે તો અવશ્ય અત્યારે અમને કહેજો એટલે આપણે ફેરફાર થઈ જશે. બીજું એક કે તમારા સહયોગ એટલો જોતાનો છે કે ભાઈ આ એક સમાજનું કામ છે, અમારું નહીં તમારા બધાનું કામ છે. એટલે આ આખો પ્રસંગ છે એ બધાએ મળીને કરવાનો છે, જિંદગીભર યાદગાર બની જાય એવો પ્રસંગ ઉજવવાનો છે. તમે એક આવી જાવ એટલે દિનેશભાઈ સગનભાઈ બામણી. આ મંડપ નંબર 1 યાદ રાખતા જાજો બધા. મંડપ નંબર 2 પાયલબેન રમેશભાઈ કસિયા, જગદીશભાઈ ધરમસિંહભાઈ બારિયા. આ મંડપ નંબર અહીંયા રાખતા. મંડપ નંબર 12 કિરણબેન ધીરુભાઈ વાંસિયા, બીજલભાઈ નરસિંહભાઈ ચૌહાણ. મંડપ નંબર 12 50 ગ્રામ, મગ 100 ગ્રામ અને વરમાળા. યાદ ન રહે તો ફોન કરીને પૂછી લેજો કે લગભગ મારી કરતા જેને દીકરીના દીકરાને લગ્ન કર્યા હોય 100% લગભગ માહિતી હોય. એટલે આટલી વસ્તુ લાવવાની છે. અને હવે દીકરીવાળાને જાહેરાત આપી દઉં કે એની પાછળ અમે એક પેનથી લાલ પેનથી લખેલું છે. તમારે મેં તમને ઇમરજન્સી એટલે બોલાવ્યા કે અમારી કંકોત્રી હજી બને છે. કંકોત્રી અમારી લેટ એટલે છે કે રોજ 1-2 દાતા વધતા જાય છે. એટલે કે આપણે સમાજનો ઉપયોગ થાય, પર્યાવરણમાં દાતા વધે. એના કારણે અમે કંકોત્રી હજી અમે છપાવી નથી, પણ તમને કોઈને અત્યારથી કાલથી કંકોત્રી છપાવી હોય તો અમારું અહીંથી લિસ્ટ તમને મળી જાય એટલે કાલથી તમારી કંકોત્રી છપાવી શકીએ. એટલે પાછળ લાલ પેનથી લખ્યું છે કે ભાઈ જે જાન આપણે જે સ્થળે લઈને આવવાની છે એ સ્થળે લખ્યું છે એ સ્થળે વાંચી દેવાનું ને. શુભ સ્થળ રામદેવપીર બાપાનું મંદિર, દયાલથી કાટકડા રોડ. આ જે આપણે રોડ આવે છે દયાલથી કાટકડા રોડ જાય છે. દયાલથી કાટકડા રોડ, દયાલ તાલુકો મોવાન, જિલ્લો ભાવનગર, રત્નેશ્વર ગ્રુપ. બરાબર. પછી જાન આગમન એટલે કે એવું નથી રાખવાનું કે અમે તમને 7 વાગે કે 9 વાગે આવશો તો હાલશે. આ અમારી કડક સૂચના છે. બને ત્યાં સુધી લગભગ અમારી વાડી વિસ્તારની નિશાળ છે ત્યાં જ ઉતારો છે 100%. આપણે જેથી કરીને ત્યાં વ્યવસ્થા સારી છે અને નજીકમાં વ્યવસ્થા થાય તો નજીકમાં કરશું. પણ તમને ખાસ સૂચના છે કે જાનવાળાને કે 7 વાગે જાનની તમારે અહીંયા પહોંચી જવાનું છે. પછી એવું નહીં માનતા 7 વાગ્યાને કીધું 9 વાગે શરૂ થાય. હું તમને ચોખ્ખું કહી દઉં 7 સાડા 7 થાય એટલે નાની જાન તેડવાનું શરૂ થઈ જાય. કારણ કે જો તમે સમાજના છો, આપણે એક જ સમાજના થઈએ એટલે આ બધું તમને જાજુ કહેવાની જરૂર ન હોય. કારણ કે બધા સમાજનું, જેથી કરીને આપણો સમય સચવાઈ જાય. બરાબર. એટલે 7 વાગે તમારે જાન પોગાડવાની રહેશે. આપણે હસ્તમેળાપ એટલે કે માંડવામાં જાન પોગી જાય પછી હસ્તમેળાપ આપણે 10 થી 10:30 થાય ત્યાં આપણે હસ્તમેળાપ કરાવી દેવાના છે. પછી તારીખ બધાને આપી દીધેલી છે, છતાં ફરી એકવાર બોલ દો કે ભાઈ શુભ લગ્ન 15/3/2026 ફાગણ વદ અને 11 દિવસે છે આપણે. બરાબર. અને પછી જમવાનું છે એ તો તમને ખબર જ હોય શરૂ થઈ જાય. આપણે 12 વાગ્યા પહેલાં બને ત્યાં સુધી 12 વાગ્યા પહેલાં આપણે શરૂ થઈ જાય. પછી કન્યાની વિદાય
ઓછામાં ઓછા 2 થી 2.5 વાગે આપણે લગભગ અહીંથી જાનું, પછી જેવો માહોલ આપણો બરાબર એ રીતનું છે. એટલે આ દીકરીવાળાનું કામ પૂરું. કાલ કંકોત્રી સપાવી તમને છૂટી. વરરાજાની રજા 1, શ્રીફળ 3, શેડા બંધણું 1, મોટા રૂમાલ 2 અને લીલું પીસ 1, એટલું બરાબર. અને આગળીએ જે બોલ્યો છો એ તમને પણ પાછળ લખેલું છે. આવી 5 વરરાજા પક્ષવાળાને આપી છે બરાબર ને. એટલે સ્થળ બળ બધું છે. અને પછી તમને કદાચ કંકોત્રી છપાવવા જવાને એમ કે ભાઈ આ કાંઈ અમુક વસ્તુ છે કે ભાઈ જાન અજમાન નાખવાની જરૂર નથી કે કન્યા વિદાય એવું કાંઈ એ કે નથી નાખવું, એ આપણે બધું કન્ફર્મ કરી દઈએ. પણ એક મારી સૂચના છે, આપણે એવું નથી કદાચ બધે એવું હોય, પણ તમારે જાનવાળાને એટલું પીને આવવાનું છે કે ભાઈ આપણે દારૂ પી અને જો એક દિવસ રાખવાનો છે આ સમાજનું કામ છે. અને બીજું એ કે હું જેમ સૂચના આપું ને એવું લાગે તો દાનમાં તમે સૂચના આપો કે ભાઈ એક ધર્મની જગ્યા છે ને સમાજનું કામ છે. જો કે તમારા ગોરને કેટલા દેવાના એમ બરોબર. બાકી અહીંયા માંડવો આપણે બીજું કોઈ જાતનું અહીંયા સમજવા નથી. મારી સૂચના છે, અમારે કોઈ જાતનો અહીંયા માંડવા કે સમજવાનો કે બાબર કાંઈ વસ્તુ આપણે સમૂહ લગ્નમાં નથી. પણ તમે આમાં પક્ષવાળાને ખાલી દીકરીવાળા જે ઓલા ગોરદાદા લાવે એને હું દેવાની તમારે પૂછી લેવાનું. ડબલ વાર એમ કો ડબલ વાર એમ કોઈ મેં પડ્યા મેં ડબલ વાર ખાધા એ ભાઈ મેં ડબલ વાર ખાધા એને મંડળ પહેલી વાર જોઈ આવું ડિસિઝન લેતા એટલે મેં કીધું ઉતાર ત્યાં જોઈ લીધું ને મેદાન શું લેવા ગયા બે ડિસિઝન લઈ છે ભાઈ ગ્રુપ વાળા નીકળ્યા એમ ને તમે મેદાન એટલે અહીંયા હું નથી નીકળ્યા એમ ને તો હું મોનાભાઈ જોયું સૂચના આપો ને આપણે વાત કરી જો આવ્યા હતા આઈસર નીકળી જાય કે એમ આઈસર નથી નીકળે એવી શક્યતા. ટૂંકમાં સમૂહ લગ્નની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ. ફૂલ તૈયારી ચાલુ થઈ હજી તો વાર નહીં, 1 મહિનાની વાર છે તો મેદાનમાં ઉતરી જાય છે. આ રત્નેશ્વર ધનજીભાઈ બતાવો. વાહ વાહ, જો અત્યારથી રોડ રસ્તા ને ગ્રાઉન્ડનો ચેક હાલે છે. તમે કેમ ક્યાં ભેગા શૈલેષભાઈ જવું છે તમારે? શૈલેષભાઈ ને બધા મીટિંગ પૂરી કરીને નીકળ્યા છે ને અત્યારે હવે બધું જોઈ તમે એ બાજુ પાર્કિંગ થાય જોઈ લેજો.